નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તાજેતરમાં જે ગ્રુપ એનું પેપર લેવાનું, બરાબર છે. 3 જેટલા પેપર લેવાના: ગુજરાતી, ઇંગ્લિશ અને જીએસ. આમાં આપણને ખ્યાલ આવી છે કે ભાઈ પેપર સેટરનું માઇન્ડ સેટ કઈ રીતનું છે. એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ સીસી ગ્રુપ બીનું પેપર કયા લેવલનું અને કેવું પેપર આવી શકે છે, બરાબર છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. હું તમને કહીશ કે ભાઈ આ પ્રકારનું પેપર આવશે અને શેમાંથી શું પૂછાણું છે અને શું આપણે વાંચવું જોઈએ અને કયા સોર્સમાંથી આપણે વાંચવું જોઈએ એ પણ આપણને ખ્યાલ આવવાનો છે, બરાબર છે. તો વિડીયોને એન્ડ સુધી જોઈજો. તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો આપણને પ્રશ્ન હોય કે ભાઈ સીસી ગ્રુપ એની પરીક્ષા પરથી શું તારણ કાઢી શકાય. તો મેં આ ખુદ આ ગ્રુપ એના પેપર 3 લખેલા છે, એટલે હું તમને એના આધારે કહી શકું કે ભાઈ આ જે છે પેપર, એ પેપર સૌથી પહેલાં કયા પ્રકારનું છે. તો આ પેપર જે છે એ મોડરેટ પ્રકારનું પેપર આવેલું હતું, બરાબર છે. મોડરેટ પ્રશ્નો જે છે એ આપણને બધાને આવડી જાય એ પ્રકારના પ્રશ્નો હતા. કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ આ ત્રણેય પેપરમાં મિનિમમ 40% માર્ક લાવવાના હતા અને જીએસમાં પણ 40% માર્ક લાવવાના હતા, ફરજિયાત હતા. એટલે પેપર પણ એવું હતું કે ભાઈ બધાને 40% માર્ક તો આવી જ જાય. એટલે આપણને એ અંદાજ આવી જાય કે ભાઈ સીસી ગ્રુપ બીનું જે પેપર છે એમાં પણ મિનિમમ 40% માર્ક, મતલબ કે 80 માર્ક ફરજિયાત લાવવાના છે. તો આ પેપર પણ આપણું એવું દેશે કે બધાને 80 માર્ક તો આરામથી આવી જાય, બરાબર છે. આવું પેપર છે, એટલે ચિંતા ન કરતા કે ભાઈ પેપર કેવું આવશે. તો પેપર સીસી ગ્રુપ બીનું મોડરેટ લેવલનું આવશે એવું મને અત્યારથી લાગી રહ્યું છે, બરાબર છે. પછી તો પેપર ઉપર આધાર રાખે, પણ અત્યારે સંજોગો જોતા મને એવું લાગે છે કે ભાઈ પેપર જે છે મોડરેટ લેવલનું આવશે. કારણ કે ગૌણ સેવા એ તાજેતરમાં ફોરેસ્ટની પરીક્ષા લીધી, કઈ ફોરેસ્ટની, એમાં પણ બધાને આવડી જાય એવા મિનિમમ માર્ક આવી જાય એવા પેપર હતા. ત્યારબાદ આપણે સીસી ગ્રુપ એનું પેપર લીધું, બરાબર છે. એમાં પણ આપણે મિનિમમ માર્ક લાવવાના હતા, એટલા તો બધાને આવી જાય એવા પેપર નીકળતા હતા. એટલે આપણને એક તો ખ્યાલ આવી છે કે ભાઈ સીસી ગ્રુપ બીનું બધાને પેપર જે છે 80 માર્કનું આવી જાય એ પ્રકારનું પેપર રહેવાનું છે. ત્યારબાદ છે વર્તમાન પરીક્ષાઓનો ટ્રેન્ડ શું છે. તો બસ આપણે જે છે વર્તમાન પરીક્ષા તાજેતરમાં જે જીપીએસસીના પ્રશ્નપત્રો જે છે ઘણા બધા 4 થી 5 જેટલી પરીક્ષા પ્રિલિમ લીધી, એ તમે જો એટલે તમને ખ્યાલ આવી છે કે ભાઈ કઈ પેટર્ન અત્યારે હાલમાં પૂછાય, કઈ પેટર્નના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. કરંટ અફેર હોય, જીકેના હોય, તો બરાબર છે, એની પેટર્ન અલગ છે. પણ આપણે ગૌણ સેવાની પેટર્ન જે છે એ પકડવાની. આપણે અત્યારે તાજેતરમાં જે પેપર લેવાના સીસીઈના એ ખાસ ગ્રુપ બી વાળા જોઈ લેજો, બરાબર છે. ગ્રુપ એના પેપર એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ પેપર સેટરનું માઇન્ડ સેટ કઈ દિશામાં ચાલી રહ્યું છે. ત્યારબાદ છે આગળ સીસી ગ્રુપ બી માટે શું કરી શકાય જેથી વધુમાં વધુ ગુણ મેળવી શકાય. તો આપણને બધાને સૌથી પહેલા સિલેબસ ખ્યાલ હશે જ તેમ છતાં હું તમને કહી દઉં કે ભાઈ ગુજરાતી જે છે, ગુજરાતી એ આપણું 20 માર્કનું છે. ત્યારબાદ છે ઇંગ્લિશ, એ આપણા 20 માર્ક કવર કરવાના છે. ત્યારબાદ છે મેથ્સ અને રીઝનિંગ, એ આપણે 40 માર્ક કવર કરવાના છે. ત્યારબાદ છે ગણિત જે છે, ગણિત એ તો આવી ગયું. હવે વાત કરીએ કરંટ અફેરની. તો કરંટ અફેર જે છે એ 30 માર્કનું અને બંધારણ એ જે છે એ પણ 30 માર્કનું છે. તો તમે વિચાર કરો આ કેટલા વિષય થયા, 1 2 3 4 અને 5. આ 5 વિષય જે છે એ 200માંથી આપણને 140 માર્ક અપાવવાના છે, બરોબર છે. વધ્યા 60 માર્ક. એમાં બીજા 6 વિષય છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો, પર્યાવરણ, ત્યારબાદ છે અર્થશાસ્ત્ર, વિજ્ઞાન. આ 6 વિષય તમને 60 અપાવે અને આ 5 માર્ક 5 વિષય તમને 140 માર્ક અપાવે. તો તમારી સ્ટ્રેટેજી આ હોવી જોઈએ કે ભાઈ આ 140 માર્ક એટલે કે આ 5 વિષય જે છે એ તમારે ફૂલ એટલે કે ફૂલ સ્ટ્રોંગ રાખવાના છે, બરોબર છે. અને જીએસમાં તમારે હું તમને સજેસ્ટ કરીશ આ જે સીસી ગ્રુપ એનું પેપર લેવાનું એ આ જે ગૌણ સેવાની પેટર્ન છે એના ઉપરથી હું તમને કહી શકું કે ભાઈ જીસીઆરટી ઉપર એ વધારે ભાર મૂકે છે અત્યારે, બરોબર છે. એટલે ખાસ તમે બધા પહેલાં જીસીઆરટી, સામાજિક વિજ્ઞાન
ખાસ 6 થી 10માં જે સામાજિક વિજ્ઞાન છે એ ખાસ કવર કરી લેજો, અને જેમાં આપણે સિલેબસમાં ટોપિક છે એ જીસીઆરટીમાંથી જ કવર કરજો, જીકેના જે પ્રશ્નો જે ટોપિક આપેલા છે, બરોબર છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ જીસીઆરટી ઉપર ભાર અત્યારે આ ગૌણ સેવા મૂકી રહી છે, એટલે જીસીઆરટી પહેલાં પતાવી દો, ત્યારબાદ તમારે એડવાન્સ કરવું હોય તો કરજો, પણ પહેલાં ખાસ જીસીઆરટી તો પતાવી જ દેજો, બરોબર છે. તો તમારે મેં તમને કહી દીધું કે ભાઈ 5 વિષય જે છે એમાંથી તમારે મેક્સિમમ 140માંથી તમારે 100+ ટાર્ગેટ રાખવાનો જ હતી, બરોબર છે. આમાંથી તમારે માર્ક કવર કરવાના છે. ત્યારબાદ છે સીસી ગ્રુપ બી નું પેપર કેવું આવી શકે, એ તમને મેં આગળ કીધું કે ભાઈ મોડરેટ લેવલનું આવી શકે. કેવા પ્રકારનું? મોડરેટ લેવલનું પેપર આવશે, એટલે ખાસ કોઈ ચિંતા જેવું છે નહીં. અને મોક ટેસ્ટ ખાસ તમે બધા આપજો, બરોબર છે. મોક ટેસ્ટ આપજો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કેટલા ટાઈમમાં મારે કેટલા પ્રકારનું કેવું પેપર આપણે અટેમ્પ થાય છે, બરોબર છે. એટલે મોક ટેસ્ટ બધા ખાસ આપવાનું રાખજો. અત્યારે ઘણી બધી એકેડેમીવાળાએ મોક ટેસ્ટ બહાર પાડી છે, એકાદી પરચેસ કરી લેવાની, બરોબર છે. ત્યારબાદ છે કઈ બુકમાંથી શું અને કેટલું વાંચવું, આ મેઇન પ્રશ્ન છે. તો સૌથી પહેલા વાત કરું ગુજરાતીની, બરોબર છે. ગુજરાતી જેને થોડું કંઈ આમ આવડતું હોય એને હું અત્યારથી કહી દઉં છું 15 માર્ક આવી જાય એવું તો ગુજરાતી હશે જ તે. અને રહી વાત 5 માર્કની, એમાં તમારે શબ્દ ભંડોળ જો તમારું સારું હશે તો તમારે આ 20માંથી 20 પણ આવી શકે છે, એટલે ગુજરાતીમાં તો નહીં જ વાંધો આવે. ત્યારબાદ છે ઇંગ્લિશ. ઇંગ્લિશમાં શું કરવાનું? ઇંગ્લિશમાં પહેલાં તમારે કોઈ પણ સરના વિડીયો જોઈ લેવાના, એ ટોપિક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. ત્યારબાદ મેક્સિમમ એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની, બરોબર છે. મેક્સિમમ એમસીક્યુ ક્યાંથી પ્રેક્ટિસ કરવાની? તો આથી તમને ટેલિગ્રામ ચેનલ હોય અથવા તો તમે કોઈ બુક પરચેસ કરી શકો છો. આની એમસીક્યુ પીવાયક્યુ તમે કરજો, બરોબર, ખાસ. એટલે તમારે ઇંગ્લિશમાં કવર થઈ જશે. હવે વોકેબ જે છે એ તમારે રેગ્યુલર થોડું જોતું રહેવું પડે, બરાબર છે. એમાં ઇડિયમ્સ હોય, બરાબર છે, વનવર્ડ હોય, સિનોનિમ, એન્ટોનિયમ, હોમોફોન્સ, આ બધા તમારે થોડા જોતું રહેવાનું, એટલે પરીક્ષામાં પૂછાય કે આડું આવી જાય તો વાંધો ન આવે. એટલે કે તમારે ઇંગ્લિશમાં 20માંથી તમારે 12 જેવા પ્રશ્નો જે છે એ સાચા પડે એ રીતનું તમારે ટાર્ગેટ રાખવો જોઈએ. ત્યારબાદ છે બંધારણ, બરોબર છે. બંધારણમાં તો તમારે 30માંથી તો મિનિમમ, બરોબર છે, 20+ માર્ક તો આવવા જ જોઈએ, કારણ કે આ વિષય જે છે એ મોસ્ટ ઓફ બધાને આવડતો જ હોય છે, એટલે આ વિષયમાં તમારે 20+ તો ઓછામાં ઓછા આવવા જ જોઈએ. ત્યારબાદ છે કરંટ અફેર. કરંટ અફેર ક્યાંથી કરવાનું? તો કરંટ અફેર જે છે એ 30 માર્કમાંથી તમારે આમાં પણ 20+ માર્ક આવવા જોઈએ. કરંટ અફેર આપણે શેમાંથી કરવું જોઈએ? તો કરંટ અફેરમાં બધા એમ કહે છે કે ભાઈ ન્યૂઝપેપર વાંચવું જોઈએ, બરોબર છે. તો મારું આવું માનવું નથી, કારણ કે કરંટ અફેરમાં રોજ ન્યૂઝપેપર 1 કલાક વાંચવી, તો 1 કલાક વાંચવી એમાંથી કામની વસ્તુ તો ખાલી 3 થી 4 જ હોય. એના કરતાં કોઈ એક સરનો યુટ્યુબમાં વિડીયો જોઈ લો, યુટ્યુબમાં એક ડેઇલી રેગ્યુલર બધા સરનું સારું જોઈએ, એમાં કાંઈ ના નહીં, બરોબર. એકાદા સરને પકડી લો અને એના વિડીયો રેગ્યુલર બેઝ ઉપર જોવાનું ચાલુ કરી દો. ત્યારબાદ એક વીક પૂરું થાય એટલે વીકલી તમારે આઈસ મેજિક આવે છે, વીકલી આઈસ મેજિક વીક, એ તમારે વીકલી તમારે જોઈ જ લેવાનું. એમાં તમારું જે તમે ડેઇલી જોયું હોય છે એ તમારું મોસ્ટ ઓફ તમારું રિવિઝન થઈ જશે, અને જે છૂટતું છે એ તમારે એમાંથી કવર થઈ જશે, જે અગત્યના ફેક્ટ હોય. એટલે તમારે વીકલી થઈ જશે. અને ત્યારબાદ મંથલી કરવું હોય, આ બધું પતી જાય મંથલી, તો તમે યુઆઈની મેગેઝિન આવે છે એ કરી શકો, અથવા તો લિબર્ટીની આવે એ તમે 2માંથી 1 કરી શકો છો. આ સારું આવે છે, યુવાનું સારું આવે છે, એટલે તમે કરી શકો છો, બરોબર છે. કરંટ અફેરનું આમાંથી તમારે કવર થઈ જશે, 20+ માર્ક તો તમારે આમાંથી આવી જાય, એ રીતનું આમાં તમારું કામકાજ થઈ જશે. તો મિત્રો અહીં સુધી રાખીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો. આવનારી તમારી સીસી ગ્રુપ બીની પરીક્ષા માટે સૌને ઓલ ધ બેસ્ટ, બરોબર છે. મળીએ આપણે નેક્સ્ટ જ્યારે પણ સમય મળે ત્યારે, બરોબર છે. ત્યાં સુધી જોતા રહો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.